જમ્મુ કાશ્મીર સરકારે પહેલગામ હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમાં પ્રવાસન સ્થળ અને 48 રિસોર્ટ બંધ કરવાનો આદેશ કર્યો છે। જો કે આ નિર્ણયના કારણે સ્થાનિકોની આજીવિકા ઉપર જોખમ તોડાઈ રહ્યું છે। પહેલગામ આતંકવાદી હુમલામાં 26 લોકોની હત્યા બાદ જમ્મુ અને કાશ્મીર સરકારે સુરક્ષાની ચિંતા વચ્ચે સાવચેતીના ભાગરૂપે ડઝનથી વધુ રિસોર્ટ અને અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કર્યા છે। કેન્દ્ર શાસિત પ્રદેશમાં ખીણ અને પહાડો ઉપર આવેલા 48 જેટલા રિસોર્ટ બંધ કરવામાં આવ્યા છે, તો બડગામમાં દૂધપત્રી અને અનંતનાગમાં વેરીનાગ જેવા વિવિધ પર્યટન સ્થળો ઉપર પ્રવાસ માટે બંધ કરવામાં આવ્યા છે। તો આ તરફ ઓમર અબ્દુલ્લા સરકાર દ્વારા રિસોર્ટ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવતા જ મુલાકાતીઓ પોતાના પ્રવાસો રદ કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોની રોજગારી છીનવાઈ છે। તેમની કમાણીનો એકમાત્ર સ્ત્રોત છીનવાઈ જતા જીવન ધોરણ પર ગંભીર અસર થઈ શકે છે। આ હુમલાને વખોડી કાઢતા લગભગ 2 દાયકા બાદ કાશ્મીરીઓ રસ્તા પર ઉતર્યા હોવાનું મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું। તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમામ આતંકવાદીઓને શોધીને મારવાનું પ્રણ લીધું છે। ભારત સરકાર અને ભારતીય સુરક્ષા એજન્સીએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરી અને આકરી કામગીરી હાથ ધરી છે।